नमस्कार। जंग जो चंद्रोस होती है, जिंदगी बरसों तलक बिलकती है। આવું જ કંઈક થઈ રહ્યું છે યુક્રેન અને રશિયામાં। યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહ્યું છે મહાયુદ્ધ। એક તરફ છે વિશ્વનો સૌથી મોટો અને શક્તિશાળી દેશ રશિયા અને બીજી તરફ છે તેનો પાડોશી નાનકડો ટચુકડો અને તુલનાત્મક રીતે ઘણો નબળો દેશ યુક્રેન। પરંતુ મજબૂત ટક્કર આપી રહ્યો છે યુક્રેન। परंतु 6000 किलोमीटर વધુનું લાંબુ અંતર છે અને આ સાથે જ તે વચ્ચે વતનમાં ભાવુક મિલન પર આપણે આગળ ચર્ચા કરવાના છીએ કે જે વિદ્યાર્થીઓ જે બાળકો વતન વાપસી માટેની ઝંખના સેવી રહ્યા હતા એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ જ્યારે પરત ફરી રહ્યા છે ત્યારે તેમનામાં એક તરફ ખુશી છે, રાહતનો શ્વાસ છે, તો બીજી તરફ તેઓ પ્રાર્થી પણ રહ્યા છે કે તેમના બીજા મિત્રો પણ પરત ફરે। જો કે તે પહેલા આપણે જોઈશું આ ખાસ રિપોર્ટ। युद्ध भूमि थी घर सुधी। ऑपरेशन गंगा चलाकर हम यूक्रेन से भी हजारों भारतीयों को वापस ला रहे हैं। वतन में वापसी थता ज दिल्ली थी लई गुजरात सुधी जोवा मळ्यो स्वदेशनो रंग। ये जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। मिट्टी की है जो खुशबू तू कैसे भुलाएगा। तू चाहे कहीं जाए तू लौट के आएगा। नई नई राहों में दबी दबी आहों में खोए खोए दिल से तेरे कोई ये कहेगा। ये जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। स्वाभाविक है कि माता पिताना काळजानो कटको 6000 किलोमीटर दूर होय, टेलिफोनिक संपर्क न थई शकतो होय, युद्धनी विकट स्थिति होय અને તે જ સંતાન સહી સલામત રીતે વતનમાં પગ મૂકે અને પિતા કંઈક આ રીતે ભાવુક થઈ ઉઠે। ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કરતા જ યુક્રેનથી લઈને ગુજરાતની ધરતી સુધી સંભળાયો બસ એક જ નારો, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के। तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા મહાવિનાશકારી યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફરતા જ વાલીઓ નિશ્ચિંત થયા છે અને સંતાનોની વાપસીનો વાલીઓએ રાહતભર્યો શ્વાસ લીધો છે। કોઈક બાળક વડોદરા પહોંચ્યું છે તો કોઈક અમદાવાદ તો કોઈક સુરત। અમે લોકો 24ની ફ્લાઇટ હતી, હું ક્યુ પહોંચવાની હતી ને આવું બધું થયું પહેલાં અને પછી ત્યાંથી અમે લોકો રિટર્ન થયા અમારી સિટીને પછી આવ્યા રોમાનિયા। મારું લિસ્ટમાં ફર્સ્ટ જ નામ આવી ગયું હતું ઇવેક્યુએશનની અને ફર્સ્ટ જ નામ આવી ગયું હતું એટલે ડાયરેક્ટ હું રોમાનિયાને બોર્ડર ઉપર જ આવી ગઈ ક્યુથી ડાયરેક્ટ અને પછી ત્યાંથી અહીંયા તો 23ની હું ટ્રાવેલ જ કરી રહી છું।
બહુ જ એટલે બહુ ખરાબ પરિસ્થિતિ હતી જ્યારે અમે નીકળ્યા ત્યારે, અને ફાઇનલી ઇન્ડિયન ગવર્મેન્ટના લીધે અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. વેરી થેન્કફુલ ટુ ઇન્ડિયન ગવર્મેન્ટ. અમે યુક્રેનમાં ચર્નિવિત્સીમાં હતા. બોર્ડરથી થોડી દૂર છે પણ ફસાઈ ગયા હતા. માતા પિતા સાથે વાત થઈ છે કે આવી ગયા છે? હા થઈ છે વાત. કેટલા ખુશ છે તેઓ? બહુ ખુશ છે. હા, બહુ જ આમ લાગ્યું કે પોતાના પાછા ઘરે આવી ગયા, અને પેરેન્ટ્સ બી ખુશ છે કે અમે આવી ગયા. પણ મારા ફ્રેન્ડ્સને બધા બહુ હજી ત્યાં ફસાયેલા છે, તો અમને એવી છે કે જલ્દી આવી જાય તો એ બી સારું છે. બહુ ખુશીનું છે અમારે કે શાંતિથી બધા છોકરા આવી ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આજનો એજન્ડામાં આપણે ચર્ચા કરવાના છે, કારણ કે એક તરફ છે ડરાવતા ખાલી રસ્તાઓ, કર્ફ્યુયુક્ત શહેરો અને સતત થતી બોમ્બ વર્ષા, અને આ બધા વચ્ચે થંભી જતા શ્વાસ એ વાલીઓ પર શું વીતતી હશે કે તેમના સંતાનો ત્યાં ફસાયેલા છે. ઘણા બધા તે સંતાનો અહીંયા પહોંચી ચૂક્યા છે, પરંતુ હજારો ભારતીયો હજુ પણ ત્યાં ફસાયેલા છે. આપણે બધા જ સાથે ચર્ચા કરીશું. આપણી સાથે બે વાલી એવા જોડાયેલા છે કે જેમના સંતાનો યુક્રેનમાં ફસાઈ ગયા છે અને તેમની સાથે અત્યારે કોઈ જ સંપર્ક નથી થઈ રહેલો. તેમના શ્વાસ અત્યારે થંભી રહ્યા છે. આપણી સાથે ભાવેશ કાગડા કે જેઓ વાલી છે, તેમનો સંતાન ત્યાં ફસાયેલો છે, તેમની સાથે વાત કરીશું. આ ઉપરાંત નૈના પરમાર જેઓ વાલી છે અને તેમનો પુત્ર પણ ત્યાં ફસાયેલા છે, તેમની સાથે વાત કરીશું. આ ઉપરાંત આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ આશીષ કુમાર જોડાયેલા છે. બે વિદ્યાર્થીનીઓ આપણી સાથે જોડાયેલી છે કે જે સુરક્ષિત રીતે વતન પરત ફરી ગઈ છે સદનસીબે. વિશ્વા પટેલ વડોદરાથી આપણી સાથે જોડાયેલા છે અને આશ્વી શાહ સુરતથી આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ ચર્ચાની શરૂઆત કરીશું એ વાલીથી કે જેઓ સતત વલખા મારી રહ્યા છે, સતત અપીલ કરી રહ્યા છે, ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે, અને બીજી બાજુ સરકારને તેઓ ગુહાર લગાવી રહ્યા છે કે ગમે તે કરી યેન કેન પ્રકારે તેમના બાળકોને પરત લાવવામાં આવે. ભાવેશભાઈ, આપનાથી શરૂઆત કરીશું. આપણે જે રીતે હમણાં વાત કરી, તમે કહ્યું કે 30 કલાક કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ તેમ છતાં તમારા પુત્ર સાથે કોઈ વાતચીત નથી થઈ. એટલે તમે ક્યારે એની સાથે વાત કરી હતી અને કઈ પરિસ્થિતિમાં હતા તેઓ? મેં ગઈકાલે સાંજે 4:30 વાગે ફર્સ્ટ ટાઈમ વાત કરી, અને જ્યારે વાત કરી અને એને કીધું પપ્પા મારો નંબર આવી ગયો છે એમ્બેસીમાં, અને એ બહુ જ એક્સાઇટેડ હતો કે હવે હું ઇન્ડિયા આવવા માટે નીકળું છું, અને બહુ જ એક્સાઇટેડ હતો. અને અમે બી એટલા પૂરા ફેમિલી મેમ્બર્સ બહુ જ એક્સાઇટેડ હતા. રીઝન બિંગ મતલબ જે પહેલું બીજું ત્રીજું ગ્રુપ જે અહીંયા ગયું અને અહીંયા પહોંચ્યું, અમને એમ હતું કે આ બી કાલે અહીંયા સવારના આવી જશે. પણ સાંજે 6 વાગે ફરી પાછું એકવાર ફોન કર્યો કે ના પપ્પા અમે બોર્ડર પર અમને લોકોને 10 કિલોમીટર દૂર જે બસ અમને છોડવા આવી હતી એને ઉતારી દીધા, અને 10 કિલોમીટર અમે લોકો ઓલમોસ્ટ 27-28 kg સામાન ઉચકી અને અમે 10 કિલોમીટર પગપાળા ચાલી અને અમે ત્યાં બોર્ડર પાસે પહોંચ્યા છીએ. અને પછી કાલ સાંજ પછી એનો કોઈ જ કોન્ટેક્ટ નથી. અને આજે સવારે ફરી વખત 11 વાગે એનો ફોન આવ્યો, કારણ કે એની મોબાઈલની બેટરી બિલકુલ ડ્રેન થઈ ગઈ હતી, ખાલી 2% બચી હતી. અને મને કીધું એને પપ્પા કે હું બહુ જ પેનિક છું, બહુ જ થાકી ગયો છું, અને હવે આ લોકો શું મતલબ આગળનો એજન્ડા છે, અમને કઈ રીતે ઇવેક્યુએટ કરીને અંદર લેવાના છે, મને કંઈ જ આઈડિયા નથી આવતો. એટલે બહુ જ સખત થાકી ગયેલો હતો અને ઇન્જર્ડ બી થઈ ગયો હતો. રીઝન બિંગ ત્યાં આગળ લોકલ ત્યાંના જે સિવિલિયન્સ છે ત્યાંના, અને બીજા બધા સ્ટેટમાંથી બીજા વિદ્યાર્થીઓ આવ્યા હતા, બહુ જ ત્યાં આગળ ક્રાઉડ અને રશ છે, અને એના હિસાબે તે ધક્કામુક્કી થઈ સખત. અને કોઈએ તો મતલબ એનું જે બેકપેક પાછળ ભરાવેલી હતી એ ખેંચવાની બી ટ્રાય કરી, સ્નેચ કરવાની ટ્રાય કરી, પણ એ મતલબ એને થવા ના દીધું. અને એના પગમાં ઇન્જરી થઈ છે, એના પગમાં શૂઝ પણ નથી, અને એ બિલકુલ એક સાઈડમાં બેસી ગયો. અને હજુ બી એ સવારે એના પગમાં મતલબ બ્લડ બી થોડુંક આવી ગયું હતું, અને ત્યાં સુધી વાત કરી, બસ પછી કોઈ વાત નથી. અત્યારે પછી સાંજે મેસેજ આવ્યો કે પપ્પા મને સ્વેલિંગ થઈ ગયું છે પગમાં, ઇન્ફ્લામેશન સ્ટાર્ટ થઈ ગયું છે પગમાં, મને કંઈક તમે કંઈક કરી આપો, આ લોકોને કહો કંઈક. પણ અમે લોકો હેલ્પલેસ છીએ, અમે કોને કોન્ટેક્ટ કરીએ, શું વાત કરીએ, કોને વાત કરીએ? અમે લોકો હેપી છીએ કે જે લોકો આવી ગયા છે, સવારના ન્યૂઝ જોઈએ છીએ અમે ખૂબ જ હેપી છીએ બરાબર, એ લોકો માટે જે સ્ટુડન્ટ્સો આવી ગયા છે, સેફલી પહોંચી ગયા છે એમના ઘરે. વોટ અબાઉટ અવર કિડ્સ, જે લોકો ફસાયેલા છે રિયલ સેન્સમાં ફસાયેલા છે, અને એ લોકો પેનિક છે અને ડિમોટિવેટ થઈ ગયા છે બિલકુલ અત્યારે. બિલકુલ, આ એક આશા તો છે કે જે બાળકો પરત ફર્યા છે, એટલે એક આશા બંધાય કે મારું બાળક પણ પરત ફરશે, પરંતુ બીજી બાજુ ચિંતા પણ છે. આપનો સંપર્ક તો થઈ રહ્યો છે થોડો આપના બાળક થોડો ઘણો થતો, તો એ બી કેટલી ખાલી 1 અને 2 મિનિટ માટે, 1.5 મિનિટ માટે, એ 2 વખત જ થયો છે. નથી એવું નથી કે અમારે કોન્સ્ટન્ટ એની જોડે 1 કલાકે કે અડધો કલાકે વાત થાય છે, એવું બિલકુલ નથી.
અમારો કોન્ટેક્ટ ખાલી 2 જ વખત થયો છે. તો બીજા એના ફ્રેન્ડ સર્કલ થ્રુ અમને મેસેજ મળે છે કે અહીંયા છે, એ ત્યાં છે, એ અહીંયા છે, એવો મને મેસેજ મળે છે. એનાથી વધારે અમારી પાસે કોઈ જ ન્યૂઝ નથી. અને હજુ બી અમે જે કન્સલ્ટન્સી થ્રુ ગયા હતા એમને બી કોન્ટેક્ટ કર્યો. એમને બી જ કીધું કે એ લોકો હજુ બહાર જ છે, હજી રોમાનિયા બોર્ડરમાંથી એ લોકોએ એન્ટ્રી અલાઉડ નથી કરી. જી બિલકુલ. એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે માતા પિતા પર શું વીતતી હશે એ અમે જ જાણીએ છીએ મેડમ, અમે જ જાણીએ છીએ શું વીતે છે. બિલકુલ સમજી શકાય છે કે કેવી સ્થિતિ હશે કે જ્યારે કોઈ આશા, આપણે એક બાજુ આશા રાખવાની, આશા બંધાવવાની કોશિશ કરતા હોઈએ અને બીજી બાજુ જ્યારે બાળક સંપર્ક વિહોણું થઈ જાય ત્યારે શું થાય એ આપણે સમજી શકીએ છીએ. આપણી સાથે નૈનાબેન પણ જોડાયેલા છે અને તેમનો પુત્ર પણ, નૈનાબેન MBBSના ફર્સ્ટ યરમાં ભણતો હતો એવું આપે કહ્યું. હા, એ અત્યારે ક્યાં છે અને કોઈ બોર્ડર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે કે કેમ, શું કહી રહ્યા છે? મારો પુત્ર પણ MBBSમાં જ છે અને એ પણ 4 મહિના પહેલાં ગયો હતો અને ગઈકાલે સાંજે 6 વાગે એ લોકોને રોમાનિયા બોર્ડર ઉપર લેન્ડ કર્યા. આપણી ગવર્મેન્ટે બહુ સારી વ્યવસ્થા કરેલી એ લોકોને લાવવા માટેની. એટલે અમને એક આશા બંધાણી હતી કે ચલો અમારા છોકરાઓ સેફ થઈ ગયા, અમે બહુ જ હેપી હતા. પણ એ બધી જ ખુશી એ જ્યારે રાત્રે અમને ખબર પડી કે અમારા છોકરાઓ રોમાનિયા બોર્ડર ઉપર એમને ઊભા છે અને એટલી ઠંડીમાં એ લોકો અત્યારે 30 કલાકથી એ છોકરાઓ ઊભા છે ને આજે જ્યારે એણે મેસેજ કર્યો કે માં હવે મેં હોપ મૂકી દીધી છે, તો તમે સમજી શકો છો કે અમારી ઉપર શું વીતતી હશે. તો પ્લીઝ એવું કોઈ બતાવો, એવી વસ્તુ બતાવો કે અમે એવો કોનો કોન્ટેક્ટ કરીએ કે જેના લીધે અમારા બાળકો પાસે અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટના કોઈ પણ મેમ્બર જાય અને એ લોકોને હોપ બંધાવે કે અમે તમને લઈ આવશું. જી, આ એક માની આંખમાંથી આંસુ સરી રહ્યા છે. આ એમની વેદના છે, એમની વ્યથા છે અને સતત તેઓ ગુહાર લગાવી રહ્યા છે સરકારને કે તેમના બાળકને પરત લાવવામાં આવે. કારણ કે સમજી શકાય છે માત્ર 4 મહિના પહેલાં જે બાળકને ઉચ્ચ અભ્યાસ અર્થે ત્યાં મોકલ્યું હતું અને અનેક આશાઓ હતી, પરંતુ અત્યારે એવી સ્થિતિમાં ફસાઈ ગયા છે કે અત્યારે એક જ પ્રાર્થના છે કે ગમે તે રીતે તેમનું બાળક બસ વતન પરત આવી જાય, એટલું તેઓ કહી રહ્યા છે. ભાવનાબેન, આપણે જે વાત કહી, તમે કહ્યું કે રોમાનિયા બોર્ડર પર તેઓ પહોંચી ગયા છે. ઘણા બધા રિપોર્ટ્સ એવા સામે આવી રહ્યા છે કે એક તરફ માઇનસમાં તાપમાન છે, ઘણા એવા રિપોર્ટ છે કે બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે કારણ કે માઇનસમાં એટલું એક્સ્ટ્રીમ ત્યાં વેધર છે અને બીજી બાજુ સુવિધાઓનો અભાવ છે, સંઘર્ષ ભરેલી સ્થિતિ છે. આપે જે આપના બાળકની જે વેદના વર્ણવી, જે વ્યથા વર્ણવી, શું એની સાથે બીજા કેટલાક બાળકો પણ છે સાથે ત્યાં? હા, ઘણા બધા બાળકો છે ત્યાં અને એ બધા જ બાળકોને સેમ તકલીફ છે. અને એ બાળકો આપણે ખાલી અહીંયા ઇન્ડિયાની આટલી ઠંડીમાં ખાલી 10 એટલું ટેમ્પરેચર માઇનસમાં અત્યારે હોય, એ લોકોને પાણી પીવાની તકલીફ હોય, જમવાની તકલીફ હોય. આ બધું ત્યાં અમને નહોતી ખબર કે આટલો બધો ટાઈમ લાગશે, પણ હવે અમને એવું લાગે છે કે કોઈ પણ ગમે તે રીતે ત્યાં જવું જોઈએ. જી, એટલે આપણે બધાએ મળીને એક જ પ્રાર્થના કરીએ કે જે બાળકો છે ત્યાં, હા, જે પણ બાળકો ફસાયા છે બધા જ પરત આવે. આપણી સાથે 2 વિદ્યાર્થીનીઓ કે જે સદનસીબે પરત આવી ચૂકી છે, વિશ્વા પટેલ અને આરશ્વી શાહ. વિશ્વા, આપ પરત ફરી ચૂક્યા છો, આપને કયા અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું ને અત્યારે આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો? અત્યારે તો હું બહુ સારું અનુભવી રહી છું કેમ કે હું એકદમ સેફલી ઘરે પહોંચી ગઈ છું. સાથે થોડું ટેન્શન બી છે કે હજી ત્યાં બધા અટવાઈ ગયેલા છે અને એ લોકોની કન્ડિશન બહુ ક્રિટિકલ થઈ રહી છે. જેમ કે ત્યાંથી ન્યૂઝ આવી રહ્યા છે કે રોમાનિયન બોર્ડર પર બહુ જ ક્રાઉડ છે, રશ છે. જ્યારે અમે લોકો નીકળ્યા ત્યારે હોપફુલી હું ફર્સ્ટ બેચમાં જ મારું નામ આવી ગયું હતું. તો એ વખતે અમને બહુ શાંતિથી લાવવામાં આવ્યા હતા. અમારે ઊભું રહેવું પડ્યું હતું 2-2.5 કલાક જેવું લાઇનમાં, પણ એના પછી બસ આવી અને બસમાં જ અમને ત્યાંથી વિઝા પ્રોસેસ કરી લીધું હતું ઇમિગ્રેશનની. તો એ બધું બહુ શાંતિપૂર્વક થઈ ગયું હતું ને અમે સેફલી રોમાનિયા માટે નીકળી ગયા હતા. પણ હમણાં એવી કન્ડિશન છે કે બોર્ડર પર બધા લોકો એકદમ ક્રાઉડ થઈ ગયું છે, રશ બહુ જ છે. તો ત્યાં થોડી પ્રોબ્લેમ્સ આવી રહી છે, છોકરાઓ ફસાઈ ગયા છે. જે વિશ્વ એમ્બેસી તરફથી, સરકાર તરફથી ત્યાં કેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જે બાળકો ત્યાં ઉપસ્થિત છે અને ઘરે આવવા માટે જેઓ પ્રયાસ કરી રહ્યા છે તેમને? એમ્બેસી અને ગવર્મેન્ટ એમને બહુ જ હેલ્પ કરી રહી છે. એમ્બેસીનો સાચે ખૂબ ખૂબ આભાર છે. એ લોકો ત્યાં ખાવા પીવાનું પૂરતું ધ્યાન રાખી રહ્યા છે ને છોકરાઓને કંઈ પણ પ્રોબ્લેમ ના થાય એનો પૂરેપૂરો ખ્યાલ તો રાખી રહ્યા છે એ લોકો.
જી આર્શવી પણ આપણી સાથે જોડાયેલા છે. આર્શવી, ઘણા બધા રિપોર્ટ્સ એવા પણ સામે આવ્યા કે બાળકો પોતાની જાતને બચાવવા માટે બંકરમાં પણ છુપાયેલા છે. આપણે ખાલી ગુજરાતની વાત નથી કરતા, પરંતુ દેશના હજારો બાળકો ત્યાં ફસાયેલા છે, વિદ્યાર્થીઓ કે જેઓ પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે બંકરમાં પણ છુપાયેલા છે, કે ઓ રસ્તા પર આવી રહ્યા છે, કારણ કે એમને બસ એક જ એમની વ્યથા છે કે ગમે તે રીતે તેઓ ભારત પરત ફરે. આપનો કેવો અનુભવ રહ્યો હતો જ્યારે આપે અહીં આવવાની શરૂઆત કરી હતી, પ્રયાસ કર્યો હતો ત્યારે? મારી તો એવી પ્રયાસ હતી કે હું તો 23થી ટ્રાવેલ કરું છું, કારણ કે મારી 24ની ફ્લાઇટ હતી. તો એ કીવથી હું ચર્નિવિચથી આવી, પાછી પહેલાં ચર્નિવિચથી કીવ ગઈ, પછી કીવથી ચર્નિવિચથી આવી, અને પછી મારું ફર્સ્ટ લિસ્ટમાં નામ આવી ગયું હતું. તો હું રોમેનિયાની બોર્ડર પર આવી ગઈ હતી. તો પછી એવી રીતે પછી રોમેનિયાની બોર્ડર ક્રોસ કરી અને પછી અમે લોકોને ઇન્ડિયા લાવવામાં આવ્યા છે. ઓકે, અને કેટલા કલાકે તમે પરત ફર્યા અને હવે તમે કેવું અનુભવી રહ્યા છો, અને શું પ્રાર્થના છે તમારી એ વિદ્યાર્થીઓ માટે, તમારા સહયોગીઓ માટે? હું બોર્ડર ઉપર 2-2.5 કલાક ઊભી રહી હતી લાઇનમાં, કારણ કે બસની વેઇટ કરતા હતા કે બસ ક્યારે આવે અને અમે લોકો ક્યારે બોર્ડર ક્રોસ કરીએ. અને હમણાં તો એવું છે કે હું બાકી બધા સ્ટુડન્ટ્સ માટે પણ મતલબ આઈ એમ વેરી સેડ કે બાકી બધા સ્ટુડન્ટ્સ ત્યાં ફસાયેલા છે. હું ખાલી ગવર્મેન્ટને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે બાકી બધા સ્ટુડન્ટ્સને જલ્દીથી જલ્દી એ લોકો નીકાળે, બિકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ બહુ જ પ્રોબ્લેમમાં છે. એન્ડ તમારી વાત સાચી છે કે બંકરમાં પણ બહુ બધા છોકરાઓ મતલબ રોકાયેલા છે, કારણ કે એમની સેફટી માટે, કારણ કે એ લોકો બહાર જઈ ન શકે. જે તમારા કોઈ એવા મિત્રો છે કે જેમની સાથે તમારી વાતચીત થતી હોય? હા, મારા થોડાક ફ્રેન્ડ્સ છે જે કીવમાં છે, તો એ લોકો પોતે બંકરમાં છુપાયેલા છે કે બંકરમાં સેફ છે, બટ એ લોકો પણ એમ જ વિશ કરે છે કે અમને ગવર્મેન્ટ ક્યારે અહીંયાથી કાઢશે. જી બિલકુલ, એટલે બધાની બસ એ જ એક આપણે કહીએ વેદના છે, કે એ જ એક આશા છે, કે એ જ એક અપીલ છે કે તેમને બહાર કાઢવામાં આવે. આપણી સાથે આશીષ કુમાર, ડિફેન્સ એક્સપર્ટ, પણ જોડાયેલા છે. આશીષજી, આ પહેલી વખત એવું નથી કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય, કારણ કે બીજા દેશમાં જ્યારે સંઘર્ષ થતો હોય ત્યારે આપણા જે પણ ભારતીયો ત્યાં ફસાયેલા હોય, ખાડી યુદ્ધની વાત હોય, લિબિયાની વાત હોય, ઇઝરાયલની વાત હોય, અને ત્યારે આપણે સફળતાપૂર્વક તેમને ભારત પરત લાવવામાં પ્રયત્નશીલ રહ્યા હતા અને સફળતાપૂર્વક તેમને ભારત પરત લાવ્યા હતા. પરંતુ હાલ જે આ આખી સ્થિતિ ઊભી થઈ છે, એવું નથી કે અચાનક ઊભી થઈ હોય. છેલ્લા 1 મહિનાથી આપણે જે ઓબ્ઝર્વ કરતા હતા કે ધીમે ધીમે આ પરિસ્થિતિ આવતી હતી, પરંતુ અત્યારે હવે એ ચરમ પર પહોંચી ગઈ છે અને અત્યારે હવે એવું છે કે કઈ ક્ષણે કંઈ પણ થઈ શકે એમ છે. ત્યારે તમને શું લાગે છે કે આ જે વિદ્યાર્થીઓ, જે બાળકો ત્યાં ફસાયેલા છે, એમના માટે આ કેટલું પડકારજનક હશે? સૌપ્રથમ સર્વે મિત્રોને મારા જય હિન્દ. સિચ્યુએશન એકચ્યુઅલી ટેન્સ છે, અને આપણે સાંભળ્યું કે પેરેન્ટ્સ જે મારી સાથે જ બેઠેલા છે તેમને એમના સન કે ડોટર સાથે કોન્ટેક્ટ પણ નથી થઈ રહ્યો. બટ આ સિચ્યુએશન પ્રિડિક્ટેડ હતી, અને મારા ખ્યાલથી ગવર્મેન્ટ એક ઇનિશિએશન પહેલાં કર્યું હતું, ને ઓલવેઝ વી હેવ સીન, હું એવું નથી કહેતો કે કઈ ગવર્મેન્ટ સારી છે કે ખરાબ છે, પણ અત્યારે જે લેવલ પર ગવર્મેન્ટ કામ કરી રહી છે, આઈ થિંક દે આર ઇન ટચ વિથ ઓલમોસ્ટ એવરીબડી. કદાચ કોઈ સ્ટ્રાન્ડેડ હશે ને એની સાથે કોન્ટેક્ટ નહીં થયો હોય તો બી ગવર્મેન્ટ એના માટે કામ કરશે. જ્યાં સુધી સિચ્યુએશનની સવાલ છે ને, યુક્રેનમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે ત્યાંનું વેધર. કારણ કે બિંગ ગુજરાતી આપણે કોઈ દિવસ 10 ડિગ્રીથી ઓછું ટેમ્પરેચર જોયું જ નથી. એમ આપણે અમદાવાદમાં એમ કહેવાય કે ગુજરાતમાં એમ કે ભાઈ ક્યાં તો ગરમી પડે, નહીં તો બહુ ગરમી પડે, અને રશિયન વેધર ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ. તો જે મેઇન અત્યારે એમના માટે સ્ટ્રગલ છે, દેટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ફાઇટિંગ વેધર, સેકન્ડ ફૂડ અને વોટર. બરાબર છે. સેનિટાઇઝેશન ફેસિલિટી તો અત્યારે આવા સિચ્યુએશનમાં આપણે એક્સપેક્ટ બી ના કરી શકીએ, પણ આઈ હોપ કે જે રીતે ગવર્મેન્ટ કામ કરી રહી છે, અને પ્રીવિયસ જેટલા આપણા એક્સપિરિયન્સીસ છે લાસ્ટ 10 years 15 yearsમાં જેટલા બી રેસ્ક્યુ મિશન્સ કરવામાં આવ્યા છે, મેં પોતે પણ જ્યારે આઈ વોઝ પોસ્ટેડ વિથ યુનાઇટેડ નેશન્સ, તો મેં પોતે પણ એઝ અ પીસ કીપર આવા ઘણા રેસ્ક્યુ મિશનમાં પાર્ટ લીધેલો છે. તો હું એટલું કહી શકું કે ધ મોમેન્ટ થિંગ્સ આર કમિંગ ઇન ધ હેન્ડ ઓફ ધ એરફોર્સ ઓર આર્મી ઓર વોટ એવર અવર મિલિટરી એજન્સીઝ આર, સિચ્યુએશન ઘણી ઇમ્પ્રૂવ થશે. અને હાલ એવા બી સમાચાર આવી રહ્યા છે કે કદાચ આપણા એરફોર્સના વિમાન જે છે તે આ લોકોએ સ્ટેન્ડ બાય પર મૂકેલા છે, કે વિચ હેઝ અ હાયર કેરિંગ કેપેસિટી. તમે કદાચ સિવિલિયન ફ્લાઇટથી લાવો છો તો તમે 100-150 ને લાવશો, એમાં લાવશો તો તમે એક સાથે 300-350 લોકોને પણ લાવી શકો છો. તો તે માટે ઓલરેડી ડિસ્કશન ચાલી રહ્યું છે. ગવર્મેન્ટ, ધ ફોર્સિસ આર રેડી, ઓનલી થિંગ ઇઝ ગવર્મેન્ટનું શું ટાઈઅપ થઈ રહ્યું છે. અને બીજું, ડિપ્લોમેટિકલી અત્યારે ગવર્મેન્ટ બહુ સ્ટ્રોંગ છે, એટલે એમણે જે બી પોસિબલ આઉટવેઝ છે ઓર એસ્કોટ રૂટ્સ છે
ઓર ઇસ્કેપ રૂટ્સ છે એના ઉપર એ લોકો ધ્યાન કરી રહ્યા છે. મેક્સિમમ અત્યારે રોમાનિયા સાથે આપણા સારા સંબંધો છે અને જેટલું બી અત્યારે એરલિફ્ટ થઈ રહ્યું છે તે બધું રોમાનિયાથી થઈ રહ્યું છે. તો ઓલ આર એડવાઇસ, જેટલું મારી પાસે ઇન્ફોર્મેશન છે કે ઓલ આર એડવાઇસ ટુ રીચ ટુ ધ રોમાનિયા બોર્ડર. અને આપણા જે સ્ટુડન્ટ્સ અત્યારે મારી સાથે છે એમણે બી કીધું કે દે ઓલ આર આસ્ક ટુ રીચ ટુ રોમાનિયા બોર્ડર. તો આઈ હોપ કે ત્યાંથી જલ્દીમાં જલ્દી તે લોકો આવી જાય. અને બિલકુલ હવે ઓપરેશન ગંગા જ્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને જે ફ્લાઇટ અત્યાર સુધી સફળતાપૂર્વક આવી અને તેના જે કેપ્ટન હતા અચિંત ભારદ્વાજ, તેમણે પોતે પણ કહ્યું કે ત્યાં ખરેખર સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે, ગંભીર છે, પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે મહત્તમ બાળકોને અમે અહીં પહોંચાડીએ. અને અહીં એક પોઝિટિવ વસ્તુ આપણે એ પણ યાદ રાખવી જોઈએ અને નોટ કરવી પડે કે પાકિસ્તાને પણ પોતાનો એરસ્પેસ ખોલી દીધો છે અત્યારે, એટલે એ પણ એક સારી પોઝિટિવ વાત છે. ભાવેશભાઈ, આપે જે રીતે વાત કરી કે આપણા બાળકની સાથે આપણે જે વાત થઈ અને તેમાં અત્યારે એની એક ઇન્જર્ડ પણ હતો અને સ્વેલિંગ પણ થઈ ગયું હતું, એના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ છે. પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે શું એવી કોઈ એમની સાથે વાત થઈ એના ઉપરથી એવું કોઈ લાગી રહ્યું છે કે અત્યારે તેઓ પ્રયાસ કરી રહ્યા છે અહીં જલ્દી ને જલ્દી પહોંચવાનો? એવી કોઈ નહીં, સવાર પછી મારો એનો કોન્ટેક્ટ જ થયો નથી. એનો એકવાર મેસેજ આવ્યો હતો કે પપ્પા મને સ્વેલિંગ થયું છે, એટલે આપણે સમજી શકીએ કે એક્સ્ટ્રીમ હોય તો જ મને મેસેજ કરે, અધરવાઇઝ છોકરો એવી રીતે પેનિક હું થાવ એવું ઈચ્છતો જ નહોતો. પણ એની કન્ડિશન ખરેખર ખરાબ હશે એવું હું વિચારું છું. અને એની ખરેખર એ છોકરો અત્યારે મતલબ એવું બી એને લખ્યું હતું કે પપ્પા થોડો ફીવર જેવું બી લાગે છે મને અત્યારે, બિકોઝ ઓફ ઇન્ફ્લામેશન. થોડુંક સ્વેલિંગ થઈ ગયું તો ઇન્ફ્લામેશન થાય જ, અને એના હિસાબે થોડુંક ફીવર જેવું બી લાગતું હતું. એટલે આ રીતનું મારે એક ચેટ થયું હતું નાનું એવું, એનાથી મને ખ્યાલ આવ્યો છે. પછી તો મારો કોઈ કોન્ટેક્ટ જ થતો નથી. અને અમે બધા પેરેન્ટ્સ 4 થી 5 પેરેન્ટ્સ સાંજે 4 વાગ્યાના જોડે જ છીએ અને અમે લોકો બધી જગ્યાએ ટ્રાય કરીએ છીએ પણ અમે સક્સેસ જતા નથી. અમે કોને પકડીએ કે કોને વાત કરીએ, કોને રજૂઆત કરીએ? આશા રાખીએ સરકારે હવે જ્યારે ખાતરી આપી છે કે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને બધા બાળકોને સરકારે સક્સેસફુલી 3 થી 4 બેચોને લઈને આવી, ખરેખર એપ્રિશિએબલ છે. વોટ અબાઉટ નેક્સ્ટ? ઇટ ઇઝ માય ક્વેશ્ચન. હવે 30 કલાક થઈ ગયા છે, 32 કલાક થઈ ગયા છે, છોકરામાં પેશન્સ નથી રહ્યું. તો આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ કે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 20,000 કરતાં વધારે ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. ત્યારે 900 કરતાં વધારે વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે અને તેમના વાલીઓમાં ચિંતા છે કે તેમનું બાળક ક્યારે પરત ફરશે. તેઓ બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં સ્થિતિ શું છે આપણે વાત કરી રહ્યા છીએ. આશીષજી, આપણે જે રીતે વાત કરી કે આજે ચોથો દિવસ છે અને રશિયા, આપણે જો બંને દેશોની તુલના કરીએ તો રશિયા એક બાજુ સૌથી મોટો દેશ તો છે, પરંતુ મિલિટરીની દ્રષ્ટિએ પણ આટલો પાવરફુલ દેશ છે. યુક્રેન તેનામાંથી જ છૂટો પડેલો એક નાનકડો દેશ છે, મિલિટરીની દ્રષ્ટિએ પણ એનાથી ઘણો નબળો દેશ છે. બસ એક નેટોમાં જોડાવા માટે આખું યુદ્ધ શરૂ થયું અને તેમને એવું લાગતું હતું કે અમેરિકા અને યુરોપના દેશોનું સમર્થન મળશે, પરંતુ હવે તેઓ માત્ર પ્રતિબંધો પૂરતા જ મર્યાદિત રહી ગયા છે. એ જે દેશો છે એ પ્રતિબંધોની વાત કરી રહ્યા છે, ફંડ આપીશું એવી વાત કરી રહ્યા છે, હથિયારો આપીશું એવી વાત કરી રહ્યા છે, પણ કોઈ પણ પોતાનો એક સૈનિક પણ યુક્રેનમાં મોકલવા તૈયાર નથી. એટલે તમને શું લાગે છે કે જો રશિયા જે રીતે કહેતું હતું કે એ શક્ય હતું કે યુક્રેન પર કબજો જમાવવો હતો, એ 2 દિવસમાં કરી શક્યું હોય, 4 દિવસ થયા છે, તેમ છતાં સંઘર્ષ યથાવત છે. એટલે આ પરિમાણોને તમે કઈ રીતે જુઓ છો? એકચ્યુઅલી આનું છે ને આપણે થોડું હિસ્ટ્રીમાં પાછળ જઈએ. ધીસ ઓલ સ્ટાર્ટેડ ઇન સમવેર ઇન 1990-1991. આઈ હોપ આપણી પાસે થોડો ટાઈમ છે, ઠીક છે? તો જ્યારે ઓનલી 2 મહાસત્તા કહેવાતી હતી, એક સાઈડ યુએસએસઆર ઇન ઈસ્ટ એન્ડ યુએસએ ઇન વેસ્ટ. હવે યુએસએસઆરની જે વેસ્ટર્ન સાઈડની કન્ટ્રીઝ હતી, જેમાં યુક્રેન છે, કિર્ગિસ્તાન છે, તજાકિસ્તાન છે, એ બધી દે વેર પ્રો યુરોપ ઓર પ્રો યુએસએ. એ લોકોએ વિધાઉટ ફાઇટિંગ અ વોર, અમેરિકન્સ વેર સક્સેસફુલ ઇન બ્રેકિંગ રશિયા ઇન્ટુ પાર્ટ્સ, એન્ડ ધીસ યુક્રેન ઇઝ વન ઓફ દેટ પાર્ટ. પણ યુક્રેનમાં કેવું છે કે ધ પોપ્યુલેશન ઇઝ ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ. ધ ઇસ્ટર્ન યુક્રેન ઇઝ મોર પ્રો ટુ રશિયા એન્ડ વેસ્ટર્ન યુક્રેન ઇઝ મોર પ્રો ટુ યુરોપ. અને આ બધું સ્ટાર્ટ થયું. દેન દેર ઇઝ વન મોર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દેટ ઇઝ ધ સુપ્રીમસી ઇન એન્ટાર્ટિક રીજન. કારણ કે જો તમે યુક્રેન પર કબજો કરશો તો આખું ઉપરનું જે એન્ટાર્ટિકા રીજન છે, જેની અંદર હાલના ટાઈમમાં તમને મેક્સિમમ ગેસ અને મેક્સિમમ ઓઇલ મળે છે, ઠીક છે? કારણ કે જે આપણી મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ છે ત્યાં હવે ખલાસ થઈ રહ્યું છે. ધ નેક્સ્ટ પ્લેસ ફોર ધીસ ઇઝ એન્ટાર્ટિક, જ્યાં અત્યારે નવા તમને ગેસ અને ઓઇલ ને બધું મળી રહ્યું છે. તો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વોર ફોર સુપ્રીમસી ઇન ધ ઓઇલ ફિલ્ડ ઓર ઇન ધ ગેસ ફિલ્ડ. અને એ ઇકોનોમી માટે બહુ જરૂરી છે. રશિયા ઇકોનોમિકલી એટલું સ્ટ્રોંગ નથી કમ્પેરિંગ ટુ અમેરિકા, પણ જો આની ઉપર કંટ્રોલ કરશે. પુતિન માટે કદાચ એવું જ કહેવાય છે કે એ ઇકોનોમિકલી પોતાના દેશને એટલો સશક્ત નથી બનાવી શક્યા, એટલે એ લોકો યુક્રેનને પાડીને 2014માં તમને ખબર હતી ક્રાઇમેરિયા માટે એક નાનકડું વોર થયેલી અને દે હેવ ટેકન પાર્ટ ઓફ ઇટ. તો એ લોકો એમ કહે છે કે અમારું છે ને સ્ટીલ દેટ કન્ફ્લિક્ટ ઇઝ ગોઈંગ ઓન. સો ધીસ ઇઝ ધ મેઇન રીઝન બિહાઇન્ડ ઇટ. અને બીજું છે કે તમે ઇકોનોમિકલી સાઉન્ડ છો, યુક્રેન ઇઝ ઇકોનોમિકલી વેરી સાઉન્ડ.
પણ દેટ ડઝન્ટ મીન ડિફેન્સમાં બી તમે એટલું કરી શકશો. તો ઓનલી ઇકોનોમી ઇઝ નોટ રિક્વાયર્ડ. ઘણીવાર ને આપણે ત્યાં પૂછતા હોય છે કે ભાઈ તમે મિલિટરી પાછળ ખર્ચો કેમ કરો છો. ધીસ ઇઝ ધ રીઝન યુ શુડ સ્પેન્ડ યોર ગુડ એમાઉન્ટ ઓફ યોર બજેટ ટુવર્ડ્સ મિલિટરી. તો ગુજરાત સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ યુદ્ધ ભૂમિથી પોતાના ઘરે હેમખેમ પહોંચી ગયા છે. જોકે રાજ્યના અનેક વિદ્યાર્થીઓ એવા પણ છે જેઓ આજે પણ યુક્રેનમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને વતન વાપસીની મીટ માંડીને બેઠા છે. સતત 4 દિવસથી ચાલી રહેલા મહાયુદ્ધ વચ્ચે સ્વાભાવિક છે કે એક પિતા ચિંતાતુર હોય, આંખોમાંથી આંસુ વહેતા હોય, પરિવારના સભ્યો વિચાર વિમર્શ કરતા હોય, ઘરના મોભી સતત ફોનની રાહ જોતા હોય, દીકરો પરત ક્યારે ફરશે તે માટે પ્રાર્થના પણ કરતા હોય અને આંખમાંથી નીકળતા આંસુ બંધ થતા જ ન હોય. અમારી છોકરીઓને બસ હવે સેફ રાખો, બસ અમારું એ જ ઈરાદો છે. હવે છોકરાઓ બધા સહી સલામત બોર્ડર પાર કરાવો બસ. અમાર તો બેબી છે પછી એટલે બધા બહુ ટેન્શન છે. તો એમને મને જે વિડીયો બતાડ્યા અને એમને જે પરિસ્થિતિ કીધી કે અહીંયા તો એટલી બધી અફરાતફરી છે કે અહીંયાથી બહાર નીકળે એવું પરિસ્થિતિ નથી. દીકરીને MBBS માટે યુક્રેન ભણવા મોકલી હતી. જેણે એને કહેવા અનુસાર તે ત્યાંથી નીકળી જવા આદેશ મળ્યો હતો. તેથી તે એક ખાલી જોડી કપડાં અને પોતાનું ડોક્યુમેન્ટ લઈ અને તરત જ નીકળી ગયા હતા. એવી હાલતમાં અત્યારે -ડિગ્રી તાપમાન હોવાથી તે આખું હાથમાં પાણીની બોટલ હતી તે પણ બરફ થઈ ગઈ છે અને અત્યારે ઠંડીના ખૂબ જ ધ્રીજી રહી છે. અમે ડે 1 ઓફ વોરમાં રશિયાના જેટ લાઇન્સ જોયા. આજે અમારી હોસ્ટેલના બહાર યુક્રેનના પેન્જર જોયા. આ જોઈને સ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે. હોસ્ટેલમાં બધા રડવા માંડ્યા છે. ઘરવાળા બી પેનિક થઈ ગયા છે. તો હું ગુજરાત સરકારને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને એક જ અપીલ કરીશ કે અમને અહીંયાથી સેફલી ઇવેક્યુએટ કરે અને અમારા માટે બસની વ્યવસ્થા કરે. તો આ તરફ રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તાનું કહેવું છે કે ભારત સરકારે ભૂતકાળમાં પણ આવા અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યા છે અને ઓપરેશન ગંગા શ્રેષ્ઠ ઉદાહરણ છે. કે તમારા બાળકો પણ ભારત સરકાર, આપણા મુખ્યમંત્રી શ્રી એ પણ આ રીતે આવશે અને એમની પહેલી સલામતીની વાત એ અમે કેન્દ્રમાં કરી છે. ગઈકાલે મેચ કરી છે કે પહેલાં તો એ સુરક્ષિત રહે અને કન્સર્ટુ આપણું ઇન્ડિયા નરેન્દ્રભાઈના કારણે બંને દેશો જે અત્યારે ચાલી રહ્યું છે બંને દેશો ભારત સરકારની વાતમાં સંમત થયા છે. બેન, ભારત સરકાર પ્રયાસ કરી રહી છે અને ભારત સરકારના પ્રયાસો સફળ ભૂતકાળમાં રહ્યા છે અને આ વખતે પણ રહેશે. બ્યુરો રિપોર્ટ સંદેશ. તો યુક્રેનમાં આટલી ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે બાળકો અને અહીં વાલીઓમાં ચિંતા છે કારણ કે તેમની એક જ આશ છે કે તેમના બાળક પરત ફરે. વતન વાપસીની મીટ માંડીને તેઓ બેઠા છે. આપણી સાથે ભાવેશભાઈ જોડાયા છે. સતત આપણે એમની સાથે વાત કરી રહ્યા છીએ. તેમણે જે રીતે કહ્યું કે તેમના બાળક સાથે તેમનો કોન્ટેક્ટ પણ થાય છે અમુક ક્ષણો માટે કારણ કે એક બાજુ શારીરિક પરિસ્થિતિ તો છે જ, માનસિક રીતે પણ તેઓ હારી ગયા છે કારણ કે ત્યાંનું વેધર એક્સ્ટ્રીમ છે. ભાવેશભાઈ, આપે જે રીતે વાત કરી કે આપણા બાળકની અત્યારે માનસિક સ્થિતિ પણ એટલી ખરાબ થઈ ગઈ છે, શારીરિક પણ એટલી ખરાબ થઈ ગઈ છે કારણ કે વાતાવરણ એટલું ખરાબ છે. પરંતુ તમને શું લાગે છે કે હવે જ્યારે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આપણે બધા જ પ્રાર્થના કરી રહ્યા છીએ અને એવી એક શક્યતા છે જ કે તેઓ જરતને જરત પરત આવશે પાછા દેશમાં, ત્યાં કોઈ એમ્બેસીનો સંપર્ક સાધવાની કોશિશમાં તેઓ સફળ રહ્યા છે ખરા અને તેમનો શું રિસ્પોન્સ આવ્યો છે? બિલકુલ નહીં. અમે લોકો ગઈકાલ સાંજથી એમ્બેસીના કોન્ટેક્ટ કરવા માટે ટ્રાય કરીએ છીએ. કોઈ બી એમ્બેસીમાંથી અમને કોઈ સેટિસ્ફેક્ટરી આન્સર મળ્યો નથી. એક વખત મળ્યો તો એ કીધું કે અમે લોકો વી આર જસ્ટ બિહાઇન્ડ દેટ, વી વિલ અપડેટ યુ. બસ ધીસ ઇઝ ધ ઓનલી રિસ્પોન્સ વી હેવ ગોટ ફ્રોમ ધ એમ્બેસી. એના પછી એમ્બેસીમાં ફોન જ લાગતા નથી, ફોન કનેક્ટ જ નથી થતા. બીજા નંબરમાં રહી વાત અમારા બાળકોની, તો એ મેં તમને કીધું 1 મિનિટ માટે, અડધો મિનિટ માટે એક વાત કરે છે, મેસેજ છોડે છે, પછી એ ડિસ્કનેક્ટ થઈ જાય છે. એટલે અમને બિલકુલ વી કન્ફ્યુઝ કે શું કરવું હવે. મતલબ છોકરાઓ ખરેખર કંટાળેલા. મેં પહેલાં હું રિપીટ કરું છું કે મારો સન મેન્ટલી થોડો ખાસો એવો મતલબ એક ડિપ્રેશનમાં આવી ગયો છે એઝ ઓફ નાઉ કે પપ્પા હવે મારી હોપ છોડી દો કે ભાઈ હવે જે થવું હોય તે થાય. 30 કલાક થઈ ગયા છે, હવે મારામાં બિલકુલ સહનશક્તિ રહી નથી. હવે તમે હું પાછું જતો રહીશ અહીંયાથી, જ્યાં હતો ત્યાં આગળ. મને આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ ટુ ઇન્ડિયા નાઉ. જો આ રીતે કરવું હોય તો આ લોકોને મતલબ આ રીતના લડવાની ક્ષમતા બિલકુલ ઓછી થઈ ગઈ છે છોકરાની.
અને સેમ પોઝિશન જે મારા કલીગ છે મેડમ, એમનો બી સન એમની જોડે જ છે, એ બી સેમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જી બિલકુલ, એટલે સ્ટુડિયોમાં બેસીને પોઝિટિવિટીની વાત કરવી સહેલી છે, પરંતુ જેઓ ત્યાં ખરેખર આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, વિકટ પરિસ્થિતિમાં છે, એમની મનોદશા સમજવી ખરેખર ખૂબ અઘરી છે. ભાવેશભાઈ, આપ શું સરકાર આ માધ્યમથી સરકારને આપ શું અપીલ કરવા માંગશો? આપના માધ્યમથી સરકારશ્રીને એક જ અપીલ કરવા માંગુ છું, તમે જે કામ કરો છો રિયલી એપ્રિશિએબલ છે. તમે 2 થી 3 બેચને લઈને આવ્યા છો, 700-800 સ્ટુડન્ટને લઈને આવ્યા છો, બરોબર, એ બહુ સરાહનીય છે. બટ વોટ નેક્સ્ટ હજુ બી ચેલેન્જીસ બહુ જ મોટી છે. અને અમારા બાળકો ખરેખર અત્યારે જે અહીંયા રોમાનિયા બોર્ડર પર 32 અવર્સથી ફસાયેલા છે, એનો કોન્ટેક્ટ થઈ નથી રહ્યો. તો એના માટે શું આગળનો પ્લાન છે સરકારશ્રીનો? એ લોકોને કઈ રીતે અંદર રોમાનિયામાં એન્ટર કરાવશે અને કઈ રીતે અહીંયા પહોંચાડશે? જસ્ટ અમને ખાલી નાનું એવું અપડેટ આપી દો તો અમે લોકો એટલીસ્ટ અમને સેટિસ્ફેક્શન થાય કે ના, અમે લોકો અને અમારા બાળકો સેફ છે, એટલીસ્ટ બાળક સુરક્ષિત છે એ ખાતરી મળી જાય. આશીષભાઈ, આપણે હમણાં જે રીતે વાત કરતા હતા કે આ અત્યારની પરિસ્થિતિ એવી છે, અફઘાનિસ્તાનમાં આપણે જોયું કે તાલિબાનીઓ હિંસક હતા, આ પહેલાના યુદ્ધ આપણે જે રીતે જોયા, પરંતુ અત્યારના યુદ્ધમાં રશિયાએ એવું પહેલેથી કહી દીધું છે કે અમે યુક્રેન પર દબાણ કરવા માંગે છે, અમે તમારા કોઈ નાગરિકને નુકસાન પહોંચાડવા નથી માંગતા. જોકે શક્ય નથી હોતું, જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય અથવા જ્યારે બોમ્બ વર્ષા થતી હોય ત્યારે શક્ય નથી હોતું કે એમાં માત્ર જવાનો જ મૃત્યુ પામતા હોય, એમાં નાગરિકો પણ મૃત્યુ પામતા જ હોય છે અને આંકડો સામે આવી પણ ગયો છે. પરંતુ આ આખું આપે જે રીતે કહ્યું કે એક સાયકોલોજીકલ પ્રેશર છે, સાયકોલોજીકલ માઇન્ડ ગેમ છે, આપ કઈ રીતે કઈ દ્રષ્ટિએ આ જુઓ છો? આખા મેઇન કેવું છે કે રશિયાને યુક્રેનમાં જે ઇન્ટરેસ્ટ છે, જે આપણે પહેલાં વાત કરીએ, મેઇન એનો ઇન્ટરેસ્ટ છે. અને બીજો એનો ઇન્ટરેસ્ટ એ છે કે દે વોન્ટ ટુ સ્ટોપ ધ વેસ્ટર્ન એપ્રોચ ઓર વેસ્ટર્ન ફોરવર્ડ મુવમેન્ટ ટુવર્ડ્સ રશિયા સાઇડ. આ મેઇન રીઝન છે જેના લીધે આખી વસ્તુ આમની ચાલી છે, બરાબર. હવે મને એવું લાગે છે કે જે રીતે આ ચાલી રહ્યું છે, થોડા દિવસમાં, આજે હમણાં થોડા વખત પહેલાં હું તમારા ચેનલ પર સમાચાર જોઈ રહ્યો હતો કે દે હેવ એગ્રીડ ટુ ટોક ઇન બેલારુસ. બહુ જલ્દી તે લોકો મિટિંગ કરી રહ્યા છે. અને કારણ કે યુક્રેન પાસે એટલી તાકાત નથી કે રશિયાને ખમી શકે. રશિયાને સપોઝ કરો આજે કેટલું બી નુકસાન થશે ને, પણ એની પાસે જે હ્યુજ એમાઉન્ટ ઓફ આર્મી છે એની પાસે, ને જે એનું આર્સનલ છે, મિસાઇલ્સ છે, બોમ્બ છે, એરક્રાફ્ટ છે, જે છે તે છે બધું, અને જેના સહારે યુક્રેન પણ હવે નથી આવી રહ્યું, એની સામે કશું નથી. એટલે યુક્રેન પાસે મને એવું લાગે છે આજના દિવસમાં એક પીસ ટ્રીટી કર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. અન્ટિલ અનલેસ કે જે નાટો જે અત્યાર સુધી એને ખાલી અંગૂઠો બતાવ્યો છે, હવે એમ પોતે અંદર કૂદે, અને જો નાટો કૂદ્યું તો પરિસ્થિતિ ભયંકર વર્ણશે. બીજું, જ્યાં સુધી સિવિલિયનની વાત છે, આ તો સાઇડ ઇફેક્ટ ઓફ વોર છે એટલે થવાની જ છે, પણ જે મારી સાથે મારા મિત્ર બેઠેલા છે અને જેમના છોકરાઓ ત્યાં અટવાયેલા છે, આઈ હોપ કે એ લોકોને કોઈ નુકસાન ના થાય. અને બીજું, હું આને એક જુદી રીતે જોઉં છું કે સાહેબ એમ વિચારે છે કે ભાઈ એ લોકો હિંમત હારી ગયા છે, એવું કશું નથી. પણ એમણે એક સેન્ટન્સ બોલ્યા હમણાં કે મારા છોકરાએ હવે નક્કી કર્યું છે જે થાય એ હું અહીંયા જ રહેવાનો છું. આઈ થિંક હી હેઝ મેચ્યોર્ડ ઇનફ, હી હેઝ ગ્રોન અપ એન્ડ હી હેઝ એક્સેપ્ટેડ ધીસ સિચ્યુએશન. અને જ્યારે તમે સિચ્યુએશનને એક્સેપ્ટ કરો છો ને, તો તમને એમાંથી નીકળવાનો રસ્તો 100% મળશે. અને આઈ વિશ કે તમારું બાળક એઝ વેલ એઝ જેટલા ત્યાં છે છોકરાઓ, એ બધા જલ્દીમાં જલ્દી હેમખેમ પાછા ફરી વળે. અને તેને કહે દે આર ઇન ધ વોર, દે આર સોલ્જર્સ ઇન અ વોર ઝોન વિધાઉટ ટ્રેનિંગ, બટ દેન ધીસ ઇઝ ધ ટ્રેનિંગ. એ લોકો જે અત્યારે સિચ્યુએશનમાં છે, એ સિચ્યુએશન એમને ટ્રેન કરી રહી છે, એન્ડ દે વિલ ડેફિનેટલી કમ આઉટ. એટલે યુદ્ધ ક્યારે કોઈનું ભલું નથી કરતું હોતું, એ આપણને ખબર છે. આપણી સાથે વિશ્વા જોડાયેલા. વિશ્વા, એક નાનકડું એવો આપણી પાસેથી સવાલ પૂછીશ અને નાનકડો એવો જવાબ માંગીશ. આપ સદનસીબે પરત ફરી ચૂક્યા છો, કારણ કે થોડા જ સમયમાં 4 દિવસ થયા અને આપ સકુશળ પહોંચી ગયા છો વતનમાં. પરંતુ આપણા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે, મિત્રો છે કે જ્યાં હજુ પણ ફસાયેલા છે. એમની મનોવ્યથા શું હશે? શું આપ સમજી શકો છો? શું કહી શકશો, વર્ણવી શકશો એ વસ્તુને? હા, હમણાં જ મારી થોડી વાર પહેલાં વાત થઈ કે જ્યાં સ્ટુડન્ટ એ લોકો ફસાઈ રહ્યા છે હમણાં, ત્યાંની કન્ડિશન એવી છે કે અમુક લોકોને એવું હતું કે આજે લિસ્ટ બહાર પડ્યું હતું ને, પણ ઓલરેડી ત્યાંથી બીજી બધી યુનિવર્સિટીના અને બીજા બધા બહુ જ બધા લોકો બોર્ડર પર આવી ગયા છે. તો એમ્બેસીનું જે લિસ્ટ હતું એ પ્રમાણે હમણાં થોડું સ્ટોપ કરી દીધું છે એ લોકોએ કે જે સ્ટુડન્ટ જ્યાં છે હમણાં ત્યાં જ રહી જાઓ. જેમ કે અમારી યુનિવર્સિટીના થોડા છોકરાઓ આજે નીકળવાના હતા, પણ પછી એ લોકોને હમણાં એમને ત્યાં રોકાઈ દીધા છે. ને ત્યાં એવું છે કે તે સેફ ઝોન છે, ચન્નીવત્સી છે એ, તો ત્યાં એક હોસ્ટેલમાં એ લોકોને રાખ્યા છે, તો ત્યાં એ લોકો સેફ છે. અને ત્યાં એ લોકોને હમણાં સુધી તો એમને ફૂડ ને બધું મળી રહેલું છે. ને ત્યાં એવું છે કે રેફ્યુજીસ આવી રહ્યા છે, તો હમણાં એમની હાલત સારી છે. અને રહી વાત બોર્ડરની, તો બોર્ડર પર બી એ લોકો પૂરેપૂરો ટ્રાય કરે છે કે બધું નોર્મલ થઈ જાય અને બધા જ લોકોને લોકો પહોંચાડી દે સહી સલામત.
એને એમ્બેસીનો બહુ જ સપોર્ટ છે. એ લોકો ટ્રાય કરી રહ્યા છે કે એમને ફૂડ મળી રહે, એ લોકોને પાણીની કોઈ પ્રોબ્લેમ ના થાય. અને વેધર થોડું છે ઠંડુ છે, તો એ માટે બી એ લોકો કરી રહ્યા છે કે છોકરાઓને કોઈ પ્રોબ્લેમ ના રહે. તો આપણે વાત કરી રહ્યા છે કે જે બાળકો વતન વાપસીની ઝંખના સેવી રહ્યા છે, સતત વાત કરી રહ્યા છે તેમના માતા પિતા સાથે, અને ઘણા બધા એવા બાળકો છે કે જેઓ હવે તેમના માતા પિતા સાથે વાત નથી કરી શકતા. માતા પિતામાં પણ ચિંતા છે કે તેમનું બાળક કેવું હશે, હેમખેમ હશે કે કેમ, કારણ કે તેઓ યુક્રેનમાંથી બહાર જવા માટે તો નીકળી ચૂક્યા છે, પરંતુ બોર્ડરમાં ક્યાંક ફસાઈ ગયા છે, ક્યાંક રસ્તામાં ફસાઈ ગયા છે અને તેઓ પરત નથી આવી શક્યા. આશ્વી, મેં આપને કહ્યું હતું કે આપણે વાત કરીશું બ્રેક બાદ. જે રીતે વિશ્વાએ કહ્યું કે કેટલાક લોકો એવા છે કે જેઓએ પોતાના ઠેકાણા ત્યાં શોધી રાખ્યા છે અને તેઓ સેફલી રહેવાની કોશિશ કરી રહ્યા છે. આપ જેટલા લોકો સાથે મળેલા છો અથવા હજુ કદાચ વાત કરતા હશો, આપને શું લાગે છે કે એમની મનોદશા કેવી છે, કેવી પરિસ્થિતિમાં તેઓ અત્યારે છે? જી આશ્વી. પરિસ્થિતિ તો ત્યાં હજુ સારી નથી, કારણ કે એવું સાંભળવામાં આવ્યું છે કે મતલબ રોમેનિયાની બોર્ડર પર બહુ બધા છોકરાઓ ફસાયેલા છે અને હજુ પણ મતલબ જે લોકોની હજુ 3rd લિસ્ટ જ બહાર નીકળી છે અને બધાને ચાલવું પણ બહુ બધું પડ્યું છે. અને જે લિસ્ટ હજુ આજે બહાર નીકળી હતી એ હજુ એ લોકોને રોકીને રાખ્યા છે, કારણ કે બહુ બધા છોકરાઓ છે ને ઇન્ડિયન્સ ત્યાં આવી ગયા છે બીજી યુનિવર્સિટીના. તો એટલે ઇન્ડિયન એમ્બેસી ટ્રાય કરે છે કે જલ્દીથી જલ્દી બધા ઇન્ડિયન્સ બહાર નીકળી જાય, ઇન્ડિયા પાછા જતા રહે પોતપોતાના ઘરે. હા, અત્યારે યુનાઇટેડ નેશન્સના આંકડા સામે આવ્યા છે કે 2 લાખ કરતાં વધારે યુક્રેનિયન્સ પણ અત્યારે સ્થળાંતર કરવા માટે બીજા દેશમાં જવા માટે નીકળી ગયા છે અથવા તો થઈ ચૂક્યા છે. તમે જ્યાં હતા ત્યાં સ્થાનિકોનો સપોર્ટ કેવો મળતો હતો? હું જ્યાં હતી ત્યાં ચર્નિવિત્સી એટલું ભયાનક નહોતું, એ બહુ જ સેફ હતું અને બાકી બધી સિટી કરતાં, કારણ કે ત્યાં કોઈ પણ બ્લાસ્ટ કે કોઈ પણ અટેક્સ નહોતો થયો. તો હું જ્યાં રહેતી હતી ત્યાં બહુ જ સેફ હતું. ઓકે, એટલે આશીષભાઈ, આપણે આજે વાત કરી રહ્યા છે બાળકો કે હજુ જે વેસ્ટર્ન પાર્ટમાં બાળકો છે એમના માટે હજુ હાલત સુરક્ષિત જ છે, કારણ કે અત્યારે જે પણ પરિસ્થિતિ અથવા જે પણ સ્થિતિનું નિર્માણ થયું છે આપણે જોઈ રહ્યા છે કે ઈસ્ટર્ન પાર્ટમાં અથવા તો નોર્ધન જે શર્નોબિલ પાર્ટ છે ત્યાં છે. તો તમને શું લાગે છે કે ગવર્મેન્ટ પાસે હજુ કેટલો સમય છે અને કેટલા સમયમાં બાળકો આવી શકે એમ છે? કેટલા સમયમાં આવશે એ કહેવું થોડું અઘરું છે, કારણ કે તમે વોર ફૂટિંગ પર બી કામ કરો છો. એટ અ ટાઈમ તમે સપોઝ કરો 2 કે 3 એરક્રાફ્ટ મોકલો, તો એક એરક્રાફ્ટમાં એવરેજ 250નું તમે એરલિફ્ટ કરો તો એટ ધ મેક્સ તમે 750 સ્ટુડન્ટ્સ ઓર 750 ઇન્ડિયન્સ તમે એરલિફ્ટ કરી શકશો. તો લગભગ 4000ની આસપાસ ત્યાં ઓલરેડી છે અને બાકીનાનો હજુ આંકડો વધી રહ્યો છે તમારો એવરી અવર. તો ઇટ વિલ બી 7 days ઓર મે બી 10 days લોંગ ઓપરેશન. પણ ઓનલી વસ્તુ એ છે કે આઈ હોપ કે વિધિન 2-3 daysમાં આમાં કંઈક એક સોલ્યુશન આવવું જોઈએ, જે રીતે સિચ્યુએશન ડેવલપ થઈ રહી છે અને થિંગ્સ વિલ કમ અંડર કંટ્રોલ. સેકન્ડલી, હમણાં હવે પોલેન્ડે પોતાની બોર્ડર્સ ઓપન કરી છે, તો ઇન્ડિયા માટે એક બીજો ઓપ્શન ઓપન થઈ ગયો છે કે જે લોકો ટુવર્ડ્સ પોલેન્ડ સાઇડ છે, સિન્સ પોલેન્ડ ઇઝ એટ ધ વેસ્ટર્ન સાઇડ આવે છે, તો દે કેન ડાયવર્ટ ધ પીપલ ટુવર્ડ્સ વેસ્ટર્ન સાઇડ અને ત્યાંથી કદાચ એ લોકો એરલિફ્ટ કરે. પણ અગેન પોલેન્ડ સાથે ત્યાં આગળ કેટલી ફેસિલિટી આપી શકશે કે કેટલું કરી શકશે એ એકવાર જોવું પડશે, બિકોઝ ત્યાંનું જે લોકલ જિયોગ્રાફિકલ પોઝિશન શું છે તે ઘણી મહત્ત્વની છે અને કઈ જગ્યાની બોર્ડર એ લોકો ઓપન કરી રહ્યા છે. પણ આ મને એવું લાગે છે કે એટલીસ્ટ 7 to 10 days આ મિશન જો આવી રીતે ચાલ્યું તો ઇન્ડિયાએ કેરી ઓન કરવું પડશે. ખાલી આશ્વાસન આપણા માટે એવું છે કે ભાઈ રશિયન્સ આર ઓલ્સો સેઇંગ કે ભાઈ વી આર નોટ ગોઈંગ ટુ હાર્મ એની ઇન્ડિયન્સ, અને યુક્રેનિયન પણ દે આર ટેલિંગ કે વી હેવ નથિંગ ટુ ડુ વિથ ધ ઇન્ડિયન્સ, વી વિલ લેટ ધેમ પાસ ધ વે દે વોન્ટ ટુ પાસ. ઓનલી થિંગ ઇઝ હવે આપણે એટલી પ્રાર્થના કરવાની કે એમનો જે રૂટ છે, જ્યાં બી જે યુનિવર્સિટીમાં રહે છે કે જે સિટીમાં રહે છે ત્યાંથી લઈને નિયરેસ્ટ બોર્ડર સુધીનો બસ એ ઓપન રહે અને એની ઉપર કોઈ જાતનું કોઈ અટેક કે એવું કંઈ ના થાય. હા ભાવેશભાઈ, શોર્ટ એક કમેન્ટ લઈ લઈએ. જે રીતે આશીષભાઈએ પણ વાત કરી અને સતત ન્યૂઝ હતા કે ઇન્ડિયન ફ્લેગનો ઇન્ડિયન્સ યુઝ કરી રહ્યા છે, કારણ કે બંનેમાંથી કોઈને ઇન્ડિયન્સ સાથે, ભારતીય સાથે કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે શું તમને લાગે છે કે આ એક સારી વાત છે, રાહતનો શ્વાસ લેવા જેવી વાત છે? ના ના, એ તો ડેફિનેટલી એ જે ફ્લેગ્સ લઈને નીકળે છે એનો મતલબ એવો થાય છે કે મતલબ એક લોકોને ટ્રસ્ટ છે કે યુક્રેન હોય કે ઇન્ડિયન્સ જોડે કોઈ હાર્મ નહીં કરે અને એક સેફટી છે મતલબ, અને એ લઈને જ લોકો નીકળતા હોય છે, તો એક સારી સાઈન છે.
એટલે આજ આપણે બધા સાથે ચર્ચા કરી. વિશ્વ આર્ટવી, ભાવેશભાઈ, આશીષ કુમાર, બધાનો આભાર આ ચર્ચામાં ભાગ લેવા માટે. પરંતુ બસ અત્યારે એક જ પ્રાર્થના, એક જ ગુહાર સૌ કોઈ લગાવી રહ્યા છે. ભલે 10 દિવસ સુધીની આપણે રાહ ન જોઈ શકીએ અને વાલી તો બિલકુલ રાહ ન જોઈ શકે કે જેમનું સંતાન ત્યાં ફસાયેલું છે. સંવાદના પ્રયાસ કરી રહ્યા છે બંને દેશ. રશિયાએ કીધું કે અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ, આ સંકેત આવ્યો છે. બીજી બાજુ યુક્રેન પણ બેલારુસમાં પણ વાતચીત કરવા માટે તૈયાર થયું છે. બેલારુસમાં પહેલાં એવું કહેવામાં આવતું હતું કે એક એવો દેશ છે કે જેના પર યુક્રેન વિશ્વાસ ન કરી શકે, પરંતુ હવે પોતાનું પ્રતિનિધિ મંડળ મૂકવા માટે પણ તૈયાર થઈ ગયું છે. બેલારુસમાં નહીં તો બીજા અન્ય દેશમાં પણ બંને દેશો વચ્ચે સંવાદ થાય એ સૌથી શ્રેષ્ઠ ઉકેલ છે, સૌથી શ્રેષ્ઠ સમાધાન છે. પરંતુ જો તેવું ન થાય તેવી સ્થિતિમાં એ સરકાર પર છે કે કઈ રીતે આ બધા જ બાળકોને તેઓ વતન પરત સેફલી, સુરક્ષિત રીતે લાવી શકે છે. અને આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું. નમસ્કાર.